તજ્જન્મદિનતસ્તસ્ય વિપ્રસ્ય ગૃહમન્વહમ વિવૃદ્ધ ધન ધાન્યાદે સંપદાસી નિરામયમ સંપદાસી નિરામયમ કૃષ્ણ શર્માના ઘર ભક્તિનો જન્મ થતા જ ધન અને ધાન્ય એ વધવા માંડ્યા છે. દીકરીનો જન્મ થયો એટલે ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થઈ છે એમ સત્સંગી જીવન બતાવે છે. આ વર્ષોથી ભાગવતની કથા આ સમાજમાં થાય છે. પૂછો ભાગવતને વ્યાસ ભગવાને કૃષ્ણનો જન્મ થયો ત્યારે વાત લખી કે તત આરભ્ય નંદસ્ય વ્રજ સર્વ સમૃદ્ધિમાન. જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે ઘર સમૃદ્ધિમાન બન્યું એમ ભાગવત કહે છે. જ્યારે અમારું સત્સંગી જીવન એમ કહે છે કે કૃષ્ણ શર્મા અને ભવાનીને ત્યાં દીકરીનો જન્મ થયો અને ઘર ધન ધાન્યથી વૃદ્ધિને પામ્યું છે. આ દીકરીના જન્મની મહત્તા છે. દીકરી એ લક્ષ્મીનું સ્વરૂપ છે. ગ્રહસ્થાશ્રમીઓના ભાગ્ય લક્ષ્મીનો જન્મ થાય. અરે દીકરીના પગલે પગલે ઘરમાં લક્ષ્મી આવે છે. સત્સંગી જીવન શાસ્ત્ર કેટલું સત્ય બતાવે છે. શતાનંદ સ્વામી જેવા ત્રિકાલગ્ન ઋષિ લખે છે તજ્જન્મદિનતસ્તસ્ય વિપ્રસ્ય ગૃહમન્વહમ વિવૃદ્ધ ધન ધાન્યાદે સંપદાસી નિરામયમ સંપદાસી નિરામયમ જેના ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિ ન હોય એ દીકરીનું પાલન પોષણ કરે. એને ત્યાં જો દીકરીનો જન્મ થશે તો સમજો લક્ષ્મી વૃદ્ધિ પામશે. લક્ષ્મી આપ મેળે દોડીને એના ઘરે આવશે. સત્સંગી જીવન શાસ્ત્ર બતાવે છે. શતાનંદ સ્વામી કહે છે કે સર્વે મંગલોમાં મંગલ જો કોઈ હોય ને તો એ કન્યા છે. અરે સર્વે સુકનોનું સુકન પણ કન્યા છે. કોઈ ગામ હોય, અરે કોઈ શહેર હોય, કોઈ મોટા પુરુષ આવવાના હોય ત્યારે દીકરીઓના માથા ઉપર કળશ લઈ સ્વાગત માટે દીકરીઓને ઊભી રાખવામાં આવે છે. ક્યારે સાંભળ્યું છોકરાઓના માથે કળશ મૂકી અને 50 છોકરાને ઊભા રાખ્યા સ્વાગત માટે? તમે કદાચ ક્યાંય જોયું હોય તો એમ. હા, ક્યાંય જોવા નહીં મળે. મહાપુરુષ આવે, આચાર્ય આવે, ગુરુ આવે, કોઈનું સ્વાગત કરવાનું હોય ત્યારે દીકરીઓના માથે કળશ મૂકવામાં આવે છે. અરે નવા મકાનમાં કુંભ પધરાવવાનો હોય ને તોય દીકરીના માથે મુકાવીને પછી કુંભ પધરાવવામાં આવે છે. આપણા શાસ્ત્રો એમ કહે છે કે તમે બહાર ગામ જાતા હો અને માથે પાણીનો ઘડો લઈને જો કોઈ દીકરી સામી મળે તો લોકો એમ માને છે કે સુકન થયા. જે કાર્ય માટે જતા હોય એ કાર્ય એનું સફળ થાય છે. બહાર જાઓ ત્યારે બહેનો કંકુનો ચાંદલો કરે છે. અરે સત્સંગી જીવનની પારાયણ હોય ને એની પોથી યાત્રા નીકળે તો બહેનો પોતાના માથે પોથી ઉપાડે છે. પોથી વાળા એ મંગલકારી છે. પુરુષોના માથે કદી પોથી મૂકવામાં આવતી નથી. ઘડીક મુકાય છે તરત ઓલા લઈ લે છે. લાવો તમારા માથે પોથી નો શોભે. અને આપણે એવા હા લઈ લ્યો, અમારે કંઈ લેવાની જરૂર નહીં.
શાસ્ત્ર એમ બતાવે છે, પુરુષોના માથે તો મડદાની નનામી મૂકવામાં આવે છે, છેલ્લે ખંભે લઈને બાળી આવે. હા, પુરુષોના ખંભાએ તો મડદાને ઉચકનારા છે, જીવતાને ઉચકનારા ખંભા તો બહેનોના છે, એમ સત્સંગી જીવન શાસ્ત્ર બતાવે છે. દીકરી નાની હોય ને ત્યારે એને સુકન્યા એવું નામ આપવામાં આવે છે. છોકરો નાનો હોય ને ત્યારે એને સુવર કહેવામાં ન આવે. હા, સુવર તો જંગલમાં ભટકતું ભયાનક ભૂંડ, એને સુવર કહેવાય છે. કન્યાને સુકન્યા કહેવાય, પણ વરને સુવર ન કહેવાય. એને કીધું હોય જંગલનો ભૂંડ થાય. દીકરીનું સારું જીવન મંગલમય છે, પણ જ્યારથી એને પુરુષનો યોગ થાય છે એટલે એ મંગલોની બાદ બાકી શરૂ થઈ જાય છે. કુંવારી કન્યા 100 વર્ષ જીવે તોય મંગલમય ગણાય છે, પણ 18 વર્ષની ઉંમરે પુરુષની સાથે પરણે અને બીજા જ દિવસે જો પુરુષ મરી જાય તો ઓલી દીકરી એ વિધવા કહેવાય છે. હે, પછી એના માથે કુંભ મૂકવામાં ન આવે. અરે સામે મળે તો અપશુકન થાય એવું શાસ્ત્રો બતાવે. વિધવાના આશીર્વાદ ન લેવાય, યજ્ઞાદિક ધાર્મિક ક્રિયામાં ન બેસાય, અને પતિ વગરની બહેનો કોઈ ધાર્મિક ક્રિયા માટે લાયક ન ગણાય. અને આ લોકમાં તો સમાજ તો એને અડધૂત કરતો આવ્યો છે, પણ સત્સંગી જીવન ના પાડે છે. હવે તમે નક્કી કરો, પુરુષ ખરાબ છે કે સ્ત્રી? કન્યા તો કન્યા મંગલકારી જ હતી, પણ પુરુષનો યોગ થયો એટલે બધી જ અમંગલતા આવી છે. ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોકની શિક્ષાપત્રી લખી. એમાં 21મો શ્લોક સહજાનંદ સ્વામી વડતાલની પાવનકારી ભૂમિ ઉપર લખતા બોલે છે, દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વીનામ ચ સતામપી વેદાનામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચ ક્વચિત. દેવતા, તીર્થ અને બ્રાહ્મણ, સાધ્વી અને સાધુ, વેદ, આ 6 જણાની નિંદા અમારા આશ્રિતોએ ક્યારેય પણ કરવી નહીં. અને કોઈ નિંદા કરતો હોય પાટે બેહીન પણ તો એ વાતને પણ ક્યારેય સાંભળવી નહીં. હા, ગમે એવી સારી વાત હોય પણ વેદ, શાસ્ત્ર, સાધુઓ, સાધ્વીની નિંદા થતી હોય તો એ વાતને ક્યારેય પણ અમારા આશ્રિતોએ સાંભળવી નહીં. તમે વિચાર તો કરો, જેને અતિ પવિત્ર અને પૂજ્ય માન્યા છે એવા દેવતાઓ, અરે એવા તીર્થો, એવા સાધુઓ, એવા બ્રાહ્મણો, એ બધાયની હરોળમાં સતી નારીને મૂકી દીધી છે. ભગવાન સ્વામિનારાયણે મૂકી છે. વર્ષોથી સમાજે જેને ફેંકી દીધેલ એને દેવતા અને વેદની હારમાં જો કોઈએ મૂક્યા હોય તો એ સ્વામિનારાયણ ભગવાનને મૂક્યા છે. આ સમાજની બહેનો સ્વામિનારાયણ ભગવાનના ચરણનું પાણી ચરણ ધોઈને પીશે તોય એના ઋણમાંથી મુક્ત ન થાય. કારણ કે સમાજ જેને હળધૂત કરતો તો ભગવાન સ્વામિનારાયણે એને દેવતા અને સાધુની લાઈનમાં મૂકી દીધા છે. અને એટલા માટે કહેવાય છે કે સંસારના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પાત્રો કોઈ હોય ને તો એ બાપ અને દીકરી, આ બે છે. હા, દીકરીને બાપ ક્યારેય ગરીબ ન લાગે, ક્યારેય ન લાગે. અને બાપને પોતાની દીકરીથી કોઈ વધારે આ જગતમાં ડાયું નથી લાગતું. દીકરો, દીકરી છે એ બાપ માટે પોતાની જાતને વેચી દે છે. અરે ગમે એવો ચોર હોય, ખૂની હોય, લૂંટારો બાપ હોય, એ જ્યારે પોતાની દીકરીને સાસરે વળાવે ત્યારે એની આંખોમાં 7 સાગર પકડીને જાણે કે ઊભો હોય. અને એ દાનમાં દીકરા દઈ શકાય છે. અરે જમીન જાગીર દઈ શકાય, ઘર અને પોતાની જાત પણ દેવાય છે. પણ કાળજાનો કટકો, એ લાડનો ખજાનો એવો દીકરીનું દાન દેવા માટે જ્યારે બેહે ત્યારે આ પ્રસંગ ભારત સિવાય કોઈ દેશની અંદર નથી. આ ભારતમાં દીકરીઓના દાન દેવાય છે. અરે બાપના હેતના તાતણા, ઈ ભાઈનું હેત, ઈ માની મમતા, આ બધું એક ઝાટકે પોતાના હાથે જ કાપી અને બધું ત્યાગ કરે
એની પાસે ઇતિહાસના મહાન ત્યાગી તપસ્વીઓ વામણા લાગતા હોય છે. એમાંય જ્યારે મા વગરની દીકરી હોય, અમે એમાં એનો બાપ એને જેદી એ વળાવતો હોય, ત્યારે ધરતી અને આભ આ બે ભેગા થઈ જતા હોય. મા વગરની દીકરી એ સાસરામાં જ્યારે જાય ત્યારે પાણીમાં જેમ લીંબુનો રસ ભળે, દૂધમાં જેમ સાકર ભળે ને એમ એ દીકરી ભળી જતી હોય છે. એક કથા તમને સંભળાવું. ઉનાળાનો કાળ ઝાળ તડકો છે. એક બારવટીયો રાતે ગામ લૂંટવા માટે એની તપાસ માટે નીકળ્યો. દિવસે તપાસ કરવા નીકળ્યો છે ને એમાં ગામના કુવે એક દીકરી પાણી ભરતી હતી. આ બારવટિયાને તરસ લાગી, ગળું માંડ્યું સુકાવા. એ બારવટીયો સાદા વેશમાં હતો. બાઈની પાસે આવીને કીધું, બેન બેટા દીકરી મને પાણી પાઈશ? ત્યારે બાઈ બોલી, અરે બાપુ પાણી તો શું, હાલો મારા ઘરે, મારા હાથના રોટલા ઘડીને ખવડાવું. આ છે કાઠિયાવાડો. હા, પાણી માગે ત્યાં રોટલા દે એ ભૂમિના ગુણ છે. હાલો મારા ઘરે. દીકરીને ખબર નથી કે આ જાતનો બારવટીયો છે. દીકરી એને ઘરે લઈ આવી. આ બાજુ પોતાના હાથે એને રોટલા ઘડી, માખણનો પીંડો રોટલાની ઉપર મૂકી અને બારવટિયાને તે દી ઓસરીએ બેહારીને જમાડ્યો. એ ખૂનખાર લૂંટારો પુરુષ અતીતમાં ઘણી ઘૂણા એને માથે રાખ ચડી ગયેલી, પણ બાપ અને દીકરી શબ્દએ એને જે સમાજ તરફ જે ઘૃણા હતી ને એ જતી રહી. રહેવાનું નહીં બારવટિયાથી. અને બોલાઈ ગયું, બેટા દીકરી આજ રાતે હું મારા ભેરુની હારે આ ગામ લૂંટવા આવવાનો છું. તે મને બાપ કીધો ને બેટા દીકરી, હવે મારી દીકરી છો તું, અને બાપથી દીકરીનું ઘર ક્યારેય લૂંટાય નહીં. તારા ઘરની બારે ગોખલે 2 દીવા મૂકી દેજે, તારું ઘર નહીં લૂંટું. જા. અને રાતે હાકલ પડી, બંદૂકોના ભડાકા થયા, ભેરુ ગામમાં લૂંટ કરવા ઉપડ્યા. પણ આ બાજુ સરદારે એના સાથીદારોને કીધું તું કે જોજો, જેની ઘરની ડેલીએ બહાર ગોખલે 2 દીવા બળતા હોય એ મારી દીકરીનું ઘર છે, એ ઘર તમે લૂંટતા નહીં. અને આ બાજુ જેવો બારવટીયો ગયો એ જ વખતે દીકરીએ ઘરો ઘર ફરીને કહી દીધું કે જેને પોતાનું ઘર ન લૂંટવા દેવું હોય એ બહાર ગોખલે 2 દીવા કરી દેજો, નહીતર આજ રાત્રિએ તમારું ઘર લૂંટાશે. અને આખા ગામમાં ઘરની બહાર ગોખલામાં 2 દીવાઓ બળતા હતા. તે દી સાથીદારોએ આખા ગામમાં તપાસ કરી. સરદારની પાસે આવીને કહ્યું, સરદાર આમાં ઘરો ઘર 2 દીવાઓ ગોખલે બળે છે, આમાં તમારી દીકરી કઈ? આમાં કોનું ઘર લૂંટવું ને કોનું ન લૂંટવું? અને તે દી બારવટીયો દોડ્યો અને દીકરીના ઘરે આવીને કીધું, બેટા દીકરી, અરે મેં તો તને તારા ઘરની બહાર 2 દીવા મૂકવાનું કીધું તું, અને તે તો આટલું બોલતા એ બારવટીયો અટકી ગયો. અને તે દી એ દીકરી એમ બોલી, બાપુ દીકરીનું સાસરું બાપથી લૂંટાય ખરું? અને એ જ વખતે બારવટીયો ત્યાં ભાંગી પડ્યો, બંદૂક પોતાની ઢીચણ હારે ભટકાડીને તોડી નાખી, અને ચોધાર આંસુડે તે દી એક બારવટીયો રડ્યો તો, જેણે ગામો ગામ બધાને રડાવ્યા હતા, પણ આજ દીકરીએ એ બારવટિયાને રડાવ્યો. અને રડતા રડતા એટલું જ બોલ્યો, દીકરી તારા જેવી એક દીકરી જો મને ભગવાને આપી હોત તો આટલા બધા પાપના પોટલા મેં ન બાંધ્યા હોત, હું બારવટીયો ન બન્યો હોત. પણ ભગવાને મને દીકરી ન આપી એટલે હું બારવટીયો બન્યો છું. હે? અને કહેવાય છે કે દીકરીને પગે લાગીને ગયો અને કહેતો ગયો કે આજ પછી હું લૂંટ નહીં કરું. હે?
એક દીકરી જે કામ કરી શકે છે ને એ દીકરો નથી કરી શકતો. દીકરીનો જન્મ ગ્રહસ્થને ત્યાં થાય તો દીકરીને વધાવો, હા, દીકરીને સન્માનો. આજ એની જરૂર છે. બાપનું ધ્યાન દીકરી જેટલું રાખશે ને એટલું દીકરો નહીં રાખે. અરે પુત્ર બાપના એક કુળને તારે છે, પણ દીકરી તો બે કુળને તારે છે. દીકરો બાપને મુક્તિ અપાવે છે, પણ દીકરી તો બાપને લગ્નના મંડપમાં જ મુક્ત કરી દે છે. ભાગ્યશાળી કુટુંબ હોય એના ઘરે દીકરીનો જન્મ થાય છે. આમાં નવા પરણેલા જે બેઠા હોય ને એને આ દિવ્ય પંચાબ્દી મહોત્સવ પ્રસંગે આવતીકાલે લાડીલા ઘનશ્યામ મહારાજનો અભિષેક પાટોત્સવ છે. સવારે વહેલા ઠાકોરજીનો 6:30 કલાકે અભિષેક થશે. નવા પરણેલા યુવાનોને મારી વ્યાસપીઠ પ્રાર્થના કરે છે, કાલે સવારે લાડીલા ઘનશ્યામને પ્રાર્થના કરજો, જો તમે પરણ્યા હો નવા, તો કે હે પ્રભુ તું મને પહેલી દીકરી આપજે. હા, અને જરૂર લાડીલા ઘનશ્યામ તમારો સંકલ્પ પૂર્ણ કરશે. નવા યુવાનો ખાસ આવતીકાલે આટલી પ્રાર્થના કરે, કારણ કે દીકરીનો જન્મ થાય તો થાળીમાં સાકર ભરી અને વેચજો. મા એ મમતાની મૂર્તિ છે, પિતા એ વાત્સલ્યની મૂર્તિ છે, પણ દીકરી છે ને એ દયાની મૂર્તિ છે. એ મમતા છોડીને પતિના ગૃહે જાય છે ને ત્યારે વાત્સલ્યનું સ્થાન એનું બદલાય છે, પરંતુ એનું દયાપણું તો અકબંધ રહે છે. દીકરી જીવનની તમામ ઘટનાને જીરવી લે છે. અરે એના બાપને કાંઈ થાય ને એ એના માટે અસહ્ય હોય છે. દીકરી એના બાપનું આરોગ્ય છે, આરોગ્ય. પુત્ર છે એ બાપનો હાથ કહેવાય છે, પણ દીકરી છે ને એ બાપનું હૈયું છે. અને એટલે જ બાપ જ્યારે કન્યા દાન આપતો હોય ને ત્યારે વાસ્તવમાં એ દીકરીનું દાન નહીં પણ પોતાના હૈયાનું દાન દેતો હોય છે. પુત્રી અને પુત્ર આ બેય આમ તો એક જ છે, બંનેમાં ભેદ નથી. બંને બાપના વારસ અને તારક છે. જેને ઘેર દીકરી જન્મે છે એનું કુટુંબ એક કલ્યાણનું મંદિર બને છે.